આ બધું વિડીયો બતાવું છું જો મારા કલે જાઓ બોડી બતાવે છે તો કેમ છો મારા કલે જાઓ આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે મિશન પોલીસનો છે 32મો દિવસ। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે રનિંગ લોકેશન ઉપર અને ઘણા દિવસથી આપણે રનિંગ નથી કર્યું એટલે આજે રનિંગ કરવાનું છે। તો ચાલો થોડી એક્સરસાઇઝ કરી અને રનિંગ સ્ટાર્ટ કરીએ। જેટલું લોંગ રનિંગ થશે એટલું રનિંગ કરવાનો ટ્રાય કરીશું। તો ચાલો। તો મિત્રો અત્યારે આપણે 13 મિનિટ અને 28 સેકન્ડમાં 2.5 કિલોમીટર રનિંગ કર્યું છે અને મારા કલે જાઓ ગઈ વખત 2 કિલોમીટર રનિંગ કરવામાં 13 મિનિટ લાગી હતી, એના કરતાં કેવું કે અડધી મિનિટ વધારે લાગી છે અને 500 મીટર રનિંગ વધારે કર્યું છે। એટલે કે મારા કલે જાઓ કન્સિસ્ટન્સી રાખવાની, કન્સિસ્ટન્સી રાખશો તો આપોઆપ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે। સાચી વાત ને? એટલે તમે બી જો રનિંગ ના કરતા હોય તો કરવાનું ચાલુ કરો અને વાંચવાનું ના ચાલુ કર્યું હોય તો વાંચવાનું બી ચાલુ કરી દો। એકદમ તમને કેવું કે ઇમ્પ્રુવમેન્ટ નહીં જોવા મળે પરંતુ ધીરે ધીરે રેગ્યુલર કરતા રહેશો, કન્સિસ્ટન્સી રાખશો એટલે આપોઆપ તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે। તો મિત્રો અહીંનું લોકેશન જો જેમ કેવું કે ક્રિકેટનું ગ્રાઉન્ડ ના એકદમ લીલું છમ એવું લાગી રહ્યું છે, સાચી વાત ને? પરંતુ મારા કલે જાઓ આ ડોગર છે અને આ બાજુ જો ખેડેલું છે ને આપણા ડોગર છે કેવું અલગ દેખાય છે જો ખાલી। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઘરે એક્સરસાઇઝ કરીને, તો ચાલો હવે ફ્રેશ થઈ જઈએ। તો મિત્રો અત્યારે 9:15 થયા છે અને અત્યારે હું હવે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર જોવાનો છું અને આજે મારા કલે જાઓ કેવું કે આપણે હેબિટ ટ્રેકર પ્રમાણે બધું નથી કરવાનું, કેમ કે મારો વિચાર એવો છે કે જે અંગ્રેજી વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણના હું લેક્ચર જોઉં છું એને કેવું કે આ 8મા મહિના જે છેલ્લા 6-7 દિવસ રહ્યા છે એમાં પૂરા કરી દો, જેના લીધે આવતા મહિનાથી હું પરફેક્ટલી જીકે જીએસમાં થોડું ધ્યાન આપી શકું। કેમ કે મારા કલી જાઓ કેવું કે આને વ્યાકરણને કરું છું ને તો કેવું કે અત્યારે સવારે 2 કલાક વ્યાકરણમાં જાય છે અને સાંજે 1 કલાક વ્યાકરણમાં જાય છે, એટલે કે રિવિઝન કરવામાં, એટલે 3 કલાક ખાલી આમાં જ જાય છે। જેના લીધે ગઈકાલે મેં મોક ટેસ્ટ આપ્યો ને તો મારા જીકે જીએસમાં યાર જોઈએ એવા માર્ક્સ આવ્યા નહીં, એટલે પછી મેં એવું વિચાર કર્યો છે કે જીકે જીએસમાં થોડું ફોકસ કરવું પડશે। એટલે આપણે જે 6-7 દિવસ છે એમાં અંગ્રેજી વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણના જેટલો લેક્ચર જોવાના બાકી છે બધા પૂરા કરી દઈએ। ચાલો તો મિત્રો અત્યારે આપણે કલાક અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર જોઈને અત્યારે હવે બાળકોને મૂકવા જવાનું છે આંગણવાડી અને હું જાઉં છું મહેશના ઘેર વાંચવા માટે અને અમારો માહિર બી પાછળ બેઠો છે। તો ચાલો। તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે મહેશના ઘરે અને મહેશભાઈ જોઈ લો ફૂલ બાકાજી કે બાર જોઈ લો કેવા કરી દીધા છે, તેરે નામ બન ગયા મેરા ભાઈ। અને અત્યારે કશું નહીં, શું અત્યારે બતાવશું? કશું નહીં। તો મિત્રો તમને કંઈક બતાવું તો જોઈ લો વિજ્ઞાનની ચોપડી, ભાઈ અબ કરેગા તરક્કી, હવે તરક્કી થશે મારા કલેજા। કઈ બતાવવાને મળે તો વિજ્ઞાનની બુક છે જો અમારા કલે જાઓ ઘણા બધા ટોપિક વાંચવાનું બંધ છે અત્યારે બધું। શું વાત છે? શું વાંચો નહીં કશું? એટલે મારા ભાઈ તો બ્લોગ બધે ચાલુ કરી દીધા હે। હા ભાઈઓ સબસ્ક્રાઇબ કરજો યાર, હું અમને લિંક મોકલીશ આમાં, મારી વિડીયો નીચે હું લિંક મૂકી દઈશ, લિંક મોકલીશ, સબસ્ક્રાઇબ કરજો અને એકવાર મારા વિડીયો જોજો। ભલે થોડી એડિટિંગ થોડી ખરાબ હશે પણ મારી વાતોમાં મજા નશે, એટલે તમે જોજો એકવાર। શું વાત છે? તો મિત્રો અત્યારે અમારા દોસ્તારનો ફોન આવે છે કે આદમી બેઠો બેઠો વિડીયો કોલ કરી રહ્યો છે, આવી રહ્યો છો ઊંઘી રહ્યો શાંતિ, મારો દિવસ દેખાતો નહીં જો શાંતિ ઊંઘી રહ્યો યાર। હા બગલ પે ભાઈ સાહેબ આવતું શું દેખાડો ભાઈ? હા તું આવતું શું દેખાડો તું? સુનિયા બ્લોગિંગમાં આવશે બધું, આ બધું વિડીયો બતાવું છું જો મારા કલે જાઓ બોડી બતાવે છે, જો મારા કલે જાઓ આર્મી ગયા પછી બહાનાની બોડી જેવી થઈ ગઈ છે। પેલા તો ખેખલી હતી ખેખલી, હવે જો લાગે છે ને મોઢું ભર્યું લાગે છે ને, કશી કમ્પ્લેટ હતી લે આવી નથી ભાઈ, ખેખલી ફોટા બતાવો, જૂના ફોટા જોવો ને મારા કલે જાવ તો ખેખલી સુનિલ લાગે। આનો જૂનો ફોટો માં સાઈડે મૂકશો કે અમે? મહેશ હોતા એ કેસે આજ તું શું સમજાવવાની વાત કરો? હા લે થોડો હતો કુપોષણ નું શિકાર, તું કુપોષણ નો શિકાર હતો મારો ભાઈ તું। તો હાલો મિત્રો આપણે હવે અત્યારે વાંચવાનું છે, તો હાલો વાંચવાનું શરૂ કરીએ। મતલબ કે આપણે જે લેક્ચર જોવાનો વિચાર કર્યો છે અંગ્રેજીના બધા લેક્ચર પૂરા કરી દઈએ અને પછી ગુજરાતી વ્યાકરણનું પૂરું કરીએ, જેના લીધે કેવું કે આપણે જે 9મો મહિનો આવે છે અહીં પછી જીકે જીએસમાં થોડું ફોકસ કરાય। તો હાલો તો મિત્રો અત્યારે આપણે અંગ્રેજી વ્યાકરણનો 17 કલાકનો જે સામંસરનો લેક્ચર હતો એ જોઈ લીધો છે, પરંતુ એમાં કેવું કે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ બે છેલ્લે સુધી બનાવ્યા છે અને પછી સાદો ભવિષ્યકાળ આવે
પછીના જે વિડીયો આવવા જોઈએ એ વિડીયો છે ને યુટ્યુબ પર મેં સર્ચ બી મારી પણ મને એ વિડીયો કહે ના મળ્યા. તો મારા કલે જાઓ, તમને જો એ વિડીયો મળ્યા હોય તો જલ્દીથી કમેન્ટ કરજો, કેમ કે હવે થોડાક જ મતલબ કે થોડુંક જ હવે બાકી રહ્યું છે ને હવે એના હાથે આપણે ઢીલું મુકાય નહીં, સાચી વાત ને? એને કરવું પડે. એટલે મેં ઘણા બધા સર્ચ માર્યું યુટ્યુબ પર, એટલે અમુક લેક્ચર દેખાય છે. હવે એ લેક્ચરને હું જોઉં, જો મને લાગશે કે એ લેક્ચરમાંથી કરવા જેવું છે તો હું કરી દઈશ. પરંતુ તમે મારા કલે જાઓ, કમેન્ટ કરજો જલ્દીથી, કેમ કે યાર હવે સાદો ભવિષ્યકાળ એકલો રહ્યો અને એના કેવું કે એક્ઝામ્પલ સોલ્વ કરીશ એટલે બધું જ કેવું કે ચાલુ ભવિષ્યકાળના, સાદો ભવિષ્યકાળ, અને એમાં કેવું કે અમુક અમુક શબ્દો જે મેન પોઈન્ટ હોય કે જેના લીધે આપણને ખબર પડી જાય કે આ ભવિષ્યકાળનું વાક્ય છે, સાચી વાત ને? તો જેના લીધે આપણે પરફેક્ટલી થઈ જાય. થોડા ખાતર અધૂરું મૂકવાનું થતું નહીં. એટલે તમે મારા કલે કમેન્ટ કરો કે સાદા ભવિષ્યકાળ માટે કયો લેક્ચર જો. અને સરનું કહેવું એવું હતું કે સાદો ભવિષ્યકાળ એકદમ હેલ્લો છે એટલે બહુ એમાં તકલીફ પડે એમ નથી. એટલે તમે કમેન્ટ કરજો મારા ભાઈ. તો મિત્રો અત્યારે અમારા મહેશભાઈ જો લેક્ચર જોતા જોતા શાંતિથી ઊંઘી ગયા છે. આ જો અહીં લેક્ચર જોવે છે, અહીં આગળ કન્વર્ટ ડાટા કાઢીને સીધા પાછલી જાય છે. ઓ ભાઈ ઉઠ ઉઠ ને, 10 મિનિટ થઈ ગઈ. 10 મિનિટ થઈ ગઈ તારી, થઈ ગઈ ને તા જો ટાઈમ પેલા ઓવે તા જો ટાઈમ અંદર કેટલો થયો થઈ ગઈ. આવું ના આવું ઊંઘીશો તો પછી ઊંઘતા જ રહેશે મારા ભાઈ. રાતે ઉજાગર કોમ હોય છે. શું વાત છે? શું કામ હોય છે? મજૂરીએ જાવ છો? મજૂરી એવું સમજ્યું. હા. તો મિત્રો અત્યારે મેં સાદા ભવિષ્યકાળનો યુટ્યુબ પર બીજા વિડીયો સર્ચ મારીને કંઈક આટલું લખ્યું છે. અને કેવું કે જે મેન બાબત યાદ રાખવા જેવી હતી એ લખી દીધી છે. ઓલરેડી આપણે કેવું કે સાદા ભવિષ્યકાળની, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની જે વાક્ય રચના લખવા જેવી હતી એ બધી લખેલી છે ઓલરેડી. ખાલી કેવું કે એમાં અમુક અમુક શબ્દો સમજવા જેવા હતા એ લખી લીધા છે. હજુ બી મારા કલે જાઓ, એકાદો વિડીયો જોવો પડશે જેના લીધે થોડી વધારે ડિટેલિંગ માહિતી આમાં ખબર પડે. તો હાલો અત્યારે કેવું કે અંગ્રેજીના બધા જ લેક્ચર જોવાઈ ગયા છે, તો હવે આપણે ગુજરાતીનું પૂરું કરવાનું છે. કેમ કે આ જે 5-6 દિવસ રહ્યા છે એમાં ગુજરાતી વ્યાકરણના બધો જે 22 કલાકનો લેક્ચર છે કિશન સરનો એ પૂરો કરવાનો છે. તો હાલો શરૂ કરી દઈએ. તો મિત્રો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં ભાવે વાક્યથી ચાલુ કર્યું અને અત્યારે જો સાદું, મિશ્ર અને સંયુક્ત વાક્ય કઈ રીતે બને એ લખ્યું. પછી વાક્યના પ્રકાર લખ્યા કે અમુક વાક્ય કઈ રીતે બનાવવા, ધારો કે પ્રશ્નાર્થ વાક્ય હોય અને વિધાન વાક્યમાં કઈ રીતે ફેરવવા. પછી વિધિ હકાર વાક્ય હોય અને નિષેધ નકાર વાક્યમાં કેવી રીતે ફેરવવા. પછી ઉદ્ગાર વાક્ય અને વિધાન વાક્યમાં કેવી રીતે ફેરવવા એ બન્યા. પછી ધ્વનિની શ્રેણી બન્યા, કેમ કે ધ્વનિની શ્રેણી કઈ રીતે આવે છે, મતલબ કે ધ્વનિ જે શબ્દ હોય ને કેવું કે છૂટા કઈ રીતે પાડવા એ મારા કલે જાવ બન્યા. પછી આપણે અત્યારે શબ્દકોશ બનવાનું ચાલુ કર્યું છે અને શબ્દકોશમાં જે શબ્દ આવે છે એને ગોઠવવાના કઈ રીતે, મતલબ કે ધારો કે કોઈ શબ્દ આપેલા છે અને કેવી રીતે ગોઠવવા એ બધું લખ્યું છે. અને હજુ પણ શબ્દકોશમાં લેક્ચર જોવાનો બાકી છે. તો હાલો મારા કલે જાઓ, અત્યારે 6 વાગી ગયા છે તો ઘેર જવાનો સમય થઈ ગયો છે, તો ઘરે જઈએ. હાલો. તો મિત્રો અત્યારે આપણે કેવું કે રિવિઝન નહીં કરવાનું, કેમ કે મારા કલે જાઓ થોડું કેવું માથું દુખી રહ્યું છે અને કેવું કે આંખોમાં બી દુખી રહ્યું છે અને મારી જે આંખો છે થોડા ડાર્ક સર્કલ બી થઈ ગયા છે કેમ કે ઉજાગરાના લીધે. અને મારા કલે જાઓ કેવું કે આપણે રવિવારે જયારે મોક ટેસ્ટ આપ્યો ત્યારે 3 વાગે ઉઠ્યો હતો એના કારણે, અને આજે બી મિત્રો કેવું કે 5 વાગ્યાનો ઉઠી ગયો હતો એના લીધે મારે કેવું કે જોઈએ એવું ઊંઘ પૂરી નહીં થઈ, એના લીધે કેવું કે થોડું માથું બી દુખી રહ્યું છે. અને આપણે કેવું કે આપણા ટાર્ગેટ પ્રમાણે મતલબ કે 6 થી 7 કલાક જેવું જે વાંચવાનું હોય છે, મતલબ કે આજે આપણે લેક્ચર જોયા છે તો એ જોઈ લીધા છે એટલે આપણું ટાર્ગેટ પ્રમાણે તો થઈ ગયું છે. પરંતુ આપણે કેવું કે હેબિટ ટ્રેકર પ્રમાણે કર્યું નહીં, કેમ કે આ જે ઓગસ્ટ મહિનો છે આ ઓગસ્ટ મહિનો પૂરો થાય ત્યાં સુધી આપણું કેવું કે વ્યાકરણનું જે છે અંગ્રેજી વ્યાકરણ અને ગુજરાતી એ પૂરું થઈ જાય. એના લીધે પછી આપણે કેવું કે આવતા મહિનાથી અલગ રીતે કેવું કે સ્ટ્રેટેજી વાપરી અને અલગ રીતે મહેનત કરાય. અને મિત્રો જે કેવું કે જીકે જીએસ છે એમાં આપણે થોડા વીક પડીએ છીએ તો એમાં બી થોડી મહેનત કરાય. પીએસઆઈ નું પેપર 2 છે એમાં બી આપણે મહેનત કરીશું, પણ એના કરતા વધારે ફોકસ આપણે પાર્ટ બી ઉપર કરીશું. સાચી વાત ને? તો આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.